મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના કોઠંબા મુકામે હનુમાન જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સમગ્ર નગરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શોભાયાત્રાની શરૂઆત પહેલા ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી નીલકંઠ બવાડિયા, પીઆઈ પીઆર બલાત, પીએસઆઈ તેમજ તાલુકા પ્રમુખ બલવેન્દ્ર પટેલે હાજરી આપી આરતીમાં ભાગ લીધો હતો। આ બાદ હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં ડીજેના તાલે અને જયઘોષ સાથે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। શોભાયાત્રામાં અજય માતા મંદિર અને હનુમાનજી મંદિરથી પ્રસ્થાન કરી બસ સ્ટેન્ડ, મોટું ફળિયું, લક્ષ્મીપુરા, રાધાકૃષ્ણ મંદિર તેમજ હોડી ચકલા વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। શોભાયાત્રા દરમિયાન ભક્તો દ્વારા ભજન, કીર્તન અને જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। અંતે કાર્યક્રમનું સમાપન સુંદરકાંડના પાઠ સાથે કરવામાં આવ્યું હતું। 15મા વર્ષની આજે કોઠંબા ગામ ખાતે સુંદરકાંડ પરિવાર કોઠંબા અને કોઠંબા ગ્રામજનો દ્વારા બહુ સરસ સારા સહયોગથી એકબીજાના સહકારથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આજથી 15 વર્ષ પહેલાં જ્યારે સુંદરકાંડની શરૂઆત થઈ હતી ત્યારે માત્ર થોડાક લોકો આની સાથે જોડાયેલા હતા, પરંતુ આજે 15 વર્ષ પછી તમે જોઈ શકો છો કે છેલ્લા અઠવાડિયાથી બહુ જ ધામધૂમપૂર્વક હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। તો જે લોકોએ આ જન્મોત્સવને સફળ બનાવવા માટે સહકાર આપ્યો એમનો તમામ હનુમાન જન્મોત્સવ નિમિત્તે અમે સુંદરકાંડ પરિવાર કોઠંબા અને કોઠંબા ગ્રામજનોનો ખૂબ જ આભાર માનીએ છીએ। જય સિયારામ।